તો પ્રશિક્ષણાર્થી મિત્રો, આજે આપણે ડીએલએડ દ્વિતીય વર્ષના પ્રથમ મોડ્યુલના પ્રથમ એકમ બુદ્ધિ અને જ્ઞાન વિશે અભ્યાસ કરવાના છીએ. તમે તેની પ્રસ્તાવના જોઈ ગયા હશો, તો ચાલો પ્રથમ મુદ્દાની શરૂઆત કરીએ. આપણા એકમનો પ્રથમ મુદ્દો છે સંરચનાવાદ. સંરચનાવાદમાં એમ કહેવામાં આવ્યું છે કે માણસ અર્થને ગ્રહણ નથી કરતો, પરંતુ અર્થનું સર્જન કરે છે. માણસ અર્થનું સર્જન કરે છે, તેને ગ્રહણ નથી કરતો. આ અર્થના સર્જન કરવા માટે માણસ પોતે જુદા જુદા અનુભવો મેળવે છે અને આ અનુભવોમાંથી અર્થને પોતે પ્રતિપાદિત કરે છે, એટલે અર્થને સર્જે છે. આ જે માણસે આ અર્થનું સર્જન કર્યું, અનુભવોમાંથી અર્થને પ્રતિપાદિત કર્યો, આ અર્થ હંમેશા સત્ય હોય તેવું જરૂરી નથી, તેવું પહેલેથી ચોક્કસપણે કહી શકાય નહીં. સંરચનાવાદમાં તમે આને આવી રીતે પણ કહી શકો કે જ્ઞાન એ જ્ઞાનનું આંતરિક પ્રત્યક્ષીકરણ પરિવર્તનશીલ હોય છે. વ્યક્તિ જ્ઞાનને જે અંતરમાં ધારણ કરે છે, તેમાં જુદા જુદા સમયે પરિસ્થિતિઓ પ્રમાણે પરિવર્તન આવતું હોય છે. ઉદાહરણ તરીકે, તમે ઇન્ટર્નશિપ દરમિયાન શાળામાં ગયા, શાળામાં તમે વર્ગખંડમાં પોતાનું એકમ ભણાવવાની શરૂઆત કરી. પૂર્વ જ્ઞાન ચકાસતી વખતે તમે આવા તારણો કાઢ્યા, આવા અનુભવ તમને મળ્યા કે પ્રથમ પાટલી પર બેસેલા વિદ્યાર્થીઓ વધુ સારા ઉત્તરો આપ્યા, દ્વિતીય પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓ થોડાક મધ્યમ ઉત્તરો આપ્યા અને પાછળની પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓએ કોઈ ઉત્તરો ન આપ્યા, એટલે તેઓ નબળા છે એવી તમને સમજણ મળી. હવે 3 દિવસ પછી તમે નવો એકમ શરૂ કર્યો. આ સમયે ફરીથી તમે પૂર્વ જ્ઞાન ચકાસવા વિષયાભિમુખ કૌશલ્યનો ઉપયોગ કરતી વખતે પ્રશ્નો પૂછ્યા, પણ આ વખતે પ્રશ્નોત્તરીમાં જે પહેલાના અનુભવો હતા તે બદલાઈ ગયા. આ વખતે પાછળની પાટલી પર બેસેલાએ પૂરેપૂરા સાચા ઉત્તરો આપ્યા. તેમની આગળની પાટલી પર નએ ઉત્તરો આપવાનો પ્રયાસ કર્યો, પણ તેમના ઉત્તરો ખોટા પડ્યા અને પ્રથમ પાટલી પર બેસેલાએ ઉત્તર આપવા માટે હાથ પણ ઊંચો ન કર્યો. તો આ સમયે તમારું જે પૂર્વ જ્ઞાન હતું, પહેલાનું એક જ્ઞાન હતું કે પ્રથમ પાટલી પર બેઠેલા વિદ્યાર્થી હોશિયાર છે, દ્વિતીય પર બેઠેલાને પણ આવડે છે, પણ પાછળની પાટલી પર બેઠેલા વિદ્યાર્થીઓ નબળા છે. આ બદલાઈ ગયું, એટલે કે તમારા જ્ઞાનનું જે આંતરિક પ્રત્યક્ષીકરણ હતું તેમાં પરિવર્તન આવ્યું. તો આવી રીતે આપણે કહી શકાય કે સંરચનાવાદમાં જ્ઞાનના આંતરિક પ્રત્યક્ષીકરણમાં પરિવર્તન આવે છે, એટલે જ્ઞાનનું આંતરિક પ્રત્યક્ષીકરણ પરિવર્તનશીલ હોય છે.